CUS1 કરિક્યુલમ સ્ટડીઝ પેપર આપણું કરિક્યુલમ ડેવલપમેન્ટ પ્રિન્સિપલ્સ અંતર્ગત આપણે આજે 4th યુનિટમાં એસ્ટાબ્લિશિંગ ફિલોસોફી એન્ડ નીડ અસેસમેન્ટ કરિક્યુલમ ડેવલપમેન્ટની જે પ્રોસેસ છે એમાં પહેલો તબક્કો પહેલું સોપાનની ચર્ચા કરવાના છીએ. પહેલા સોપાનમાં પણ અહીં બે બાબતો રજૂ કરી છે. આ બંને બાબતો આમ તો અલગ અલગ સોપાન છે. સૌથી પહેલું છે એસ્ટાબ્લિશિંગ ફિલોસોફી અને બીજું સોપાન છે નીડ અસેસમેન્ટ, જરૂરિયાતનું વિશ્લેષણ. આ બંને શબ્દો પણ આપણે સમજીશું અને બંનેનો અર્થ પણ સમજીશું. આપણા જીવનની અંદર આપણી પોતાની કોઈ ફિલોસોફી હોય છે. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ, માત્ર પૈસા માટે જીવવું, માત્ર બીજાને મદદ કરવાની ભાવનાથી જીવવું, સમાજને જીવન અર્પણ કરી દેવું. જુદી જુદી ફિલોસોફીથી આપણે સૌ જીવતા હોઈએ છીએ. સો લાઈફ ઇઝ અ ફિલોસોફી. તો આ જે શબ્દ છે તત્વજ્ઞાન, ફિલોસોફી, એ શું છે? તત્વજ્ઞાનને જ્ઞાનનું મૂળ કહેવાય છે, બેઝિક ઓફ નોલેજ, બેઝ ઓફ નોલેજ. તમામ જે જ્ઞાન છે એ તત્વજ્ઞાન એનો અભ્યાસ કરે છે. જ્ઞાન શું છે, જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, સાચું જ્ઞાન શું છે, ખોટું જ્ઞાન શું છે, જીવનમાં કયા જ્ઞાનનું મહત્વ છે, જ્ઞાન મેળવવાની પ્રોસેસ શું છે. આવી ઘણી બધી બાબતો ફિલોસોફી એનો અભ્યાસ કરે છે, એટલે જ ફિલોસોફી. એમ ફિલોસોફી શબ્દ ગ્રીક શબ્દ, બે શબ્દો છે, એમાંથી બન્યો છે ફિલેન અને સોફિયા. ફિલેન શબ્દનો અર્થ થાય છે પ્રેમ, તીવ્ર ઝંખના, લગાવ અને સર્ચ, શોધ. હવે શેના પ્રત્યેનો પ્રેમ, શેની તીવ્ર ઝંખના, શેની શોધ? તો કે સોફિયાની શોધ. સોફિયા એટલે શું? તો કે વિઝડમ, નોલેજ, ડાહપણ. નોલેજથી પછીનું સ્ટેપ એટલે વિઝડમ, ડાહપણ. એટલે ડાહપણ માટેની શોધ જે છે એનું નામ ફિલોસોફી. એટલે જે માણસ ફિલોસોફિકલ હોય, ફિલોસોફર હોય, એની પાસે વિઝડમ હોય અને વિઝડમ માટેની શોધ જીવન પર્યંત શરૂ રાખતો હોય. જ્ઞાનનો એક પીપાસુ હોય. ધેટ ઇઝ ફિલોસોફી. હવે આ ફિલોસોફીને આપણે શિક્ષણમાં પહેલા પ્રસ્થાપિત કરવી પડે, અભ્યાસક્રમ રચતા પહેલા. આ શબ્દ ન સમજાય હોય તો આપણે એવું વિચારીએ કે આપણે કોઈ પણ કામ શરૂ કરીએ એ પહેલા આપણા મનમાં એનો વિચાર આવે છે. કોઈ પણ કામ શરૂ કરીએ એની પાછળ કેટલીક વિચારધારા રહેલી હોય છે. એક સાદું ઉદાહરણ આપું કે આપણી જે લોક શાળાઓ છે, નવી તાલીમની સંસ્થાઓ છે, એમાં જે અભ્યાસક્રમ ચાલે છે એની પાછળ એક ફિલોસોફી છે. તો એ ફિલોસોફી કઈ છે? ગાંધીજીની નવી તાલીમની ફિલોસોફી. ગાંધીયન ફિલોસોફીના આધારે એ અભ્યાસક્રમ બન્યો છે. એટલે એક આ જ ઉદાહરણથી તમને સ્પષ્ટ થાય કે કોઈ પણ અભ્યાસક્રમની પાછળ એના બેઝમાં, પાયામાં કોઈને કોઈ ફિલોસોફી હોય છે, વિચાર હોય છે, વિચારધારા હોય છે, જેને આપણે ઇઝમ કહીએ છીએ. તો જ્યારે આપણે અભ્યાસક્રમ રચવા બેસીએ ત્યારે આપણા મનમાં કોઈ વિચારધારા હોવી જોઈએ. શિક્ષણના જે સિદ્ધાંતો છે, શિક્ષણના જેટલા પણ પાસા છે, એ બધાના મૂળમાં કોઈ ને કોઈ ફિલોસોફી રહેલી હોય જ છે. બાળકને કેવી રીતે ભણાવવું એટલે શિક્ષણની પદ્ધતિ પાછળ પણ ફિલોસોફી હોય છે. બાળકને કેવી શિસ્તમાં રાખવું એની પાછળ પણ ફિલોસોફી હોય છે. શિસ્તના 3 પ્રકાર છે: દમનકારી શિસ્ત, પ્રભાવવાદી શિસ્ત અને મુક્ત શિસ્ત. તો એની પાછળ એક ફિલોસોફી છે. શું? તો કે બાળકને કયા પ્રકારની શિસ્તમાં ઉછેરવું છે, એનો વિકાસ કરવો છે. દમનયુક્ત શિસ્ત રાખવી છે
કે એને મુક્ત શિસ્તમાં, સ્વયં શિસ્તમાં એને રહેવા દેવો છે, કે શિક્ષકથી કે ગુરુથી પ્રભાવિત થઈને એ બધું કામ કરે, એવી પ્રભાવવાદી શિસ્ત છે. તો એ ત્રણેય વ્યૂ પોઈન્ટ છે. ફિલોસોફી બીજું કાંઈ નથી, તમારા વ્યૂ પોઈન્ટ, તમારા અભિપ્રાય, તમારી અભિવ્યક્તિ. એટલે શિક્ષણના દરેક પાસાને અસર કરે છે. તો અભ્યાસક્રમને કેમ ફિલોસોફી અસર ન કરે? તો અભ્યાસક્રમ રચવા બેસીએ એ પહેલા આપણા મનમાં કેટલાક વિચારો સ્પષ્ટ હોવા જોઈએ, કેટલાક અભિપ્રાયો સ્પષ્ટ હોવા જોઈએ, કેટલીક બાબતો સ્પષ્ટ હોવી જોઈએ, પછી જ તમારે અભ્યાસક્રમ રચનાનું કામ શરૂ કરવું જોઈએ. ફિલોસોફી કયા પ્રકારનો કોર્સ રાખવો છે, કયા વિષયો રાખવા છે, એ વિષયોની અંદર કયા ટોપિક્સ રાખવા છે, એને એમાંથી કયા ટોપિક્સ યોગ્ય છે રાખવા માટે, કયા ટોપિક્સ નથી યોગ્ય, એની પાછળ જે વિચાર રહેલો હોય એ ફિલોસોફીમાંથી જ મળે. આપણે જે ગુજરાતી ભાષા લઈએ તો એમાં જે આપણે જુદા જુદા પાઠ લઈએ, એમાં કેટલીક કવિતાઓ હોય, કેટલાક નાટક હોય, કેટલાક નિબંધો હોય, અને અથવા કેટલાક પ્રસંગો હોય. તો એની જે પસંદગી કરવાની આવે ત્યારે એની પાછળ કોઈ ને કોઈ ફિલોસોફી રહેલી હોય, કે આ પ્રસંગ આપણે કેમ લેવો છે, આ નિબંધ કેમ અભ્યાસમાં લેવો છે, આ કાવ્ય, આ ગઝલ કેમ લેવી છે. તો ફિલોસોફી આ રીતે અસર તો કરે જ છે. એટલે અભ્યાસક્રમ રચના કરતા પહેલા આ પહેલું અભ્યાસક્રમ વિકાસનું સોપાન છે. અભ્યાસક્રમ રચના કરનારના મનમાં કોઈને કોઈ ફિલોસોફી સ્પષ્ટ હોવી જોઈએ. અભ્યાસક્રમનો મુખ્ય હેતુ શું છે? કે વિદ્યાર્થીની અંદર કોઈ પણ વિષયમાં, વિશિષ્ટ વિષય એટલે આપણું ગણિત, વિજ્ઞાન, ભાષાનો કોઈ પણ વિષય, સામાજિક વિજ્ઞાન, કોઈ પણ વિશિષ્ટ વિષયમાં નિશ્ચિત ધોરણો એટલે નક્કી કરેલા સ્ટાન્ડર્ડ્સ, એટલે આટલી વસ્તુ એમને શીખવવી છે, એ આપણા ધોરણો કહેવાય. કેટલાક થિયરીઝ, કેટલાક વેલ્યુઝ, કેટલું નોલેજ, ઇન્ફોર્મેશન કેટલી આપવી છે, અને ક્યાં સ્કિલ આપવા છે, એ જ એનો હેતુ હોય છે. અભ્યાસક્રમનો મુખ્ય હેતુ જ આ હોય છે કે કોઈ વિષય નક્કી કરેલા સ્ટાન્ડર્ડ મુજબ વિદ્યાર્થી શીખે, એ વિદ્યાર્થી એ વિષયનું જ્ઞાન મેળવે, એ વિષયના સંબંધિત કૌશલ્યો મેળવે. એટલે આપણે જ્યારે અભ્યાસક્રમ કે વિષય મૂકીએ છીએ ત્યારે આપણા બધાના મનમાં એક આઈડિયલ, એક આદર્શ હોય છે કે વિદ્યાર્થી આટલી વસ્તુ તો શીખે જ. વિદ્યાર્થીએ જે પ્રાપ્ત કરવાનું છે, વિદ્યાર્થીએ જે મેળવવાનું છે, એ અભ્યાસક્રમ છે એ આપણું એક આઈડિયલ સ્વરૂપ છે, એક આદર્શ વસ્તુ છે. આપણે 7 વિષયો મૂકીએ એટલે આપણે એવું વિચારીએ છીએ કે વાહ, આપણે આ વિદ્યાર્થીઓ આ 7 વિષયોનું તમામ વસ્તુ આ રીતે શીખે. ધીસ ઇઝ આપણો એક આદર્શ છે. તો એ ફિલોસોફી આપે છે આપણને આદર્શ, કેટલી વસ્તુઓ ક્યાંથી શીખવવી. એટલે અભ્યાસક્રમની રચના કરતી વખતે આ પ્રકારે એજ્યુકેશનલ ફિલોસોફી વિચારવી પડે. એનું નામ જ એસ્ટાબ્લિશિંગ ફિલોસોફી. જે બી તમારી એજ્યુકેશનલ ફિલોસોફી એવા જ અભ્યાસક્રમના એમ્સ બને, અભ્યાસક્રમના ધ્યેય બને, અભ્યાસક્રમના હેતુ બને. આપણે એવું વિચારીએ કે વિદ્યાર્થીને, હું અંગ્રેજી ભાષાનું ઉદાહરણ આપું, કે વિદ્યાર્થીને વિદેશી અભ્યાસમાં કે વિદેશમાં જઈને એક સક્ષમ કામ કરી શકે એવો અંગ્રેજીનો જાણકાર વ્યક્તિ બનવો હોય તો સ્વાભાવિક છે કે અભ્યાસક્રમની અંદર અંગ્રેજીને વધુ મહત્વ આપવામાં આવે, લોકલ લેંગ્વેજને વૈકલ્પિક બનાવી દેવામાં આવે. દાખલા તરીકે આપણે 10મા ધોરણમાં હિન્દી અત્યારે વૈકલ્પિક વિષય છે, પરંતુ 12મા ધોરણ સુધી અંગ્રેજી કમ્પલસરી સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવે છે. તો એની પાછળ સરકારની ફિલોસોફી શું છે કે પ્રવર્તમાન સમયની અંદર અંગ્રેજીની જે જરૂરિયાત છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે વિશ્વમાં જે કાંઈ પણ લેટેસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એનું નોલેજ અને એની સાથે ચાલવા માટે વિદ્યાર્થી પાસે બેઝિક ઇંગ્લિશનું નોલેજ હોવું જોઈએ, બેઝિક કોમ્યુનિકેશન કરી શકવો જોઈએ. એને ધ્યાનમાં રાખીને અંગ્રેજી ઉપર આપણે સ્ટ્રેસ કર્યો. એટલે આપણા મનમાં એ જે વિચાર છે એ જ ફિલોસોફી, એના આધારે જ અભ્યાસક્રમ બનશે. પહેલા તમારે વિચાર કરવો પડશે. કેળવણીકારો, શિક્ષકો અને અભ્યાસક્રમની જે રચના કરવાના છે એ કરિક્યુલમ ડેવલપર્સ.
અભ્યાસક્રમ જ્યારે રચના કરે છે એ પહેલા એમના મનમાં આ બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ એમણે શોધવાના છે. એ જવાબ ફિલોસોફીમાંથી મળે. પહેલો પ્રશ્ન એવો કે શાળાઓ શા માટે છે? શાળાઓ ન હોય તો? દુનિયામાં એક એવો પણ ખ્યાલ છે કે ડી-સ્કૂલિંગ, શાળાઓ હોવી જ ન જોઈએ. ઘણા બાળકો અને ઘણા વૈજ્ઞાનિકો એવા છે જે શાળાએ ગયા જ નથી. એટલે ફિલોસોફી એ જવાબ આપે કે શાળાઓની જરૂર શું છે. બીજું, શાળાની અંદર કેટલા બધા વિષયો ચાલે છે, તો ફિલોસોફી એ પણ જવાબ આપે કે દુનિયામાં તો હજારો વિષયો છે, એમાંથી કયા વિષયો અગત્યના છે. એમાંય તે 15 વર્ષ 16 વર્ષના બાળકને કયા વિષયો ભણાવવા જોઈએ, 20 વર્ષના વિદ્યાર્થીને કયા વિષયો ભણાવવા જોઈએ, સાવ નાના બાળકને કયા વિષયો ભણાવવા જોઈએ. હવે દાખલા તરીકે બહુ અઘરા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી આવા વિષયો પહેલા ધોરણથી જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો કેટલી મુશ્કેલી પડતી હોય. પણ ફિલોસોફી એનો જવાબ આપે છે કે જીવનમાં આ વિષયો અગત્યના છે, આ વિષયો અગત્યના નથી, અથવા આ વિષયો ઓછા અગત્યના છે, પછીના ધોરણમાં લાવજો. આ ભાષા છે એ 5મા ધોરણથી ઇન્ટ્રોડ્યુસ કરી દો. એમ પહેલા એક સમય હતો કે 8મા ધોરણથી સંસ્કૃત વિષય આવતો, હવે 6ઠ્ઠા ધોરણથી કે 5મા ધોરણથી સંસ્કૃત વિષય આવે છે. એટલે એ ફિલોસોફી પાસેથી કરિક્યુલમ ડેવલપર આ બધા જવાબ માંગે છે અને જવાબ ફિલોસોફી આપે છે કે આ જ વિષય શા માટે. બીજું, અભ્યાસક્રમની અંદર મૂલ્યાંકન કેવી રીતે થવું જોઈએ? લેખિત થવું જોઈએ, મૌખિક થવું જોઈએ, ક્રિયાત્મક રીતે મૂલ્યાંકન થવું જોઈએ, અવલોકનથી મૂલ્યાંકન થવું જોઈએ. મહાભારતની અંદર તમને સૌને ખ્યાલ છે કે કૌરવો અને પાંડવો વચ્ચે એમની જ્યારે પરીક્ષા લેવામાં આવી ગુરુ દ્રોણ દ્વારા, તો એક પક્ષીની આંખ વીંધવાની હતી, જે ઝાડમાં એ પક્ષી બેઠું હતું. તો એ એક પ્રકારની ક્રિયાત્મક કસોટી હતી, પ્રેક્ટિકલ ટેસ્ટ હતી. તો એ પ્રકારે ત્યાં એ વખતે એ ફિલોસોફી હતી. ફિલોસોફી બીજો પણ જવાબ આપે છે કે વિદ્યાર્થી કેવી રીતે શીખે છે, વિદ્યાર્થીના મનમાં શું ચાલતું હોય છે, વિદ્યાર્થીની શીખવાની રીતો કઈ છે, વિદ્યાર્થી જ્યારે શીખે છે ત્યારે એને કઈ કઈ સમસ્યાનો સામનો કરે છે, વિદ્યાર્થીને શીખવવા માટે કયા પ્રકારનું મટીરિયલનો ઉપયોગ થવો જોઈએ, ઓડિયો વિડિયો, ઓડિયો વિઝ્યુઅલ, ઘણા બધું ટીચિંગ લર્નિંગ મટીરિયલ છે. કયા પ્રકારનું મટીરિયલનો યુઝ થવો જોઈએ, કઈ પદ્ધતિએ અધ્યાપન થવું જોઈએ, એ પણ ફિલોસોફી તમને કહે કે પ્રોજેક્ટ પદ્ધતિથી ભણાવવું છે, માત્ર વ્યાખ્યાન જ કરવું છે, ચર્ચા પદ્ધતિથી ભણાવવું છે, પ્રશ્નોત્તરી જ કરવી છે. આપ સૌને ખ્યાલ હશે કે ગુરુકુળ શિક્ષણ પરંપરામાં મૌખિક પદ્ધતિ મુખ્ય હતી. ગુરુ હોય તે માત્ર ને માત્ર શ્લોકોનું ઉચ્ચારણ કરે, એનો અર્થ કાઢે અને વિદ્યાર્થીઓ શ્લોકોનું શ્રવણ કરે. એટલે કથન અને શ્રવણ આ મુખ્ય પદ્ધતિઓ એ વખતે હતી. એ પ્રકારની ફિલોસોફી એના બેઝમાં હતી, એટલે એવો અભ્યાસક્રમ હતો. એટલે અભ્યાસક્રમ જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે અભ્યાસક્રમ રચયિતાએ આવા બધા પ્રશ્નો અંગે વિચાર કરવો પડે અને એનો જે જવાબ મળે એ જવાબ મળ્યા બાદ અભ્યાસક્રમ રચનાની પ્રક્રિયા શરૂ થાય. આ પહેલું સોપાન છે, બરાબર. અભ્યાસક્રમના હેતુ: વિષય વસ્તુની પસંદગી, કન્ટેન્ટ પાઠની પસંદગી, લર્નિંગ એક્ટિવિટીની પસંદગી કે વિદ્યાર્થીને ક્લાસરૂમમાં કયા કયા પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવશે. એક્ટિવિટી બેઝ અભ્યાસક્રમની આપણે વાત કરી હતી. વિષય વસ્તુની ગોઠવણી કેમ કરવામાં આવશે, પહેલા કયા પાઠ હશે, પાછળથી કયા પાઠ ગોઠવવામાં આવશે, અધ્યાપનની પસંદગી કઈ રહેશે. આ બધી બાબતો ઉપર ફિલોસોફી ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી અસર કરતી જ હોય છે. સિમ્પલ વાત કરો, આપણા જીવનમાં આપણે જીવન જે રીતે જીવીએ એની પાછળ આપણી જીવનની ફિલોસોફી કેમ અસર કરતી હોય છે? કરે જ છે. આપણે જેવું વિચારીએ છીએ એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. દરેકની જીવનની ફિલોસોફી અલગ અલગ હોય છે. એટલે કેટલાક ઉદાહરણ હું દઉં તો ફિલોસોફી આપણું એક સામાન્ય ટાઈમ ટેબલ આપણે શાળામાં ગોઠવીએ એની પાછળ પણ ફિલોસોફી હોય છે.
કે પહેલા કયો વિષય રાખવો, છેલ્લે કયો વિષય રાખવો. શરૂમાં અઘરા વિષય, છેલ્લે થોડાક સહેલા વિષય, શરૂમાં સહેલા વિષય, વચ્ચે થોડાક અઘરા વિષય. ટાઈમ ટેબલમાં તમે જોજો કે વિદ્યાર્થી જ્યારે શરૂમાં આવે છે શાળાએ ત્યારે ઉત્સાહમાં હોય છે, ફ્રેશ હોય છે, ત્યારે અઘરા અને સમજવામાં મુશ્કેલ પડે એવા વિષયો શરૂમાં ભણાવી દેવા જોઈએ. વધુ રસ પડે અને સહેલા વિષયો હોય એ ટાઈમ ટેબલમાં પાછળ રાખવા જોઈએ. વચ્ચે આપણે જે રિસેસ આપીએ છીએ એની પાસે પણ ફિલોસોફી છે કે વ્યક્તિને માનસિક અને શારીરિક આરામ જોઈએ. નાના બાળકો અડધી કલાકનો લેક્ચર સાંભળી શકે છે. એની પાસે તમે કલાક કે 1.5 કલાક સુધી કોઈ લેક્ચર લ્યો તો એ વિદ્યાર્થીઓ સાંભળે નહીં. આટલી એમની સહન શક્તિ હોતી જ નથી. એની માનસિક ક્ષમતા જ એટલી નથી હોતી કે 1 કલાક 1.5 કલાક સુધી તેઓ કશું સતત સાંભળે. કારણ કે એમનું ફિઝિકલી ડેવલપમેન્ટ અને મેન્ટલ ડેવલપમેન્ટ એવું હોય છે કે એમને ક્રિયા વધુ ગમે છે. નાના બાળકો ગાતા કેટલું સરસ હોય છે, સમૂહમાં ગાયન કરે, અભિનય ગીત કરે, રમે. તમે જુઓ કે નાના બાળકોને આખો દિવસ તમે રમવાનું કહો તો એમને ખૂબ ગમશે. એ થાક, કારણ કે એનર્જી એમનામાં હોય. એટલે મારો મુદ્દો એ છે કે કોઈ પણ ટાઈમ ટેબલ જ્યારે આપણે બનાવીએ છીએ એની પાછળ પણ ફિલોસોફી હોય છે. ટાઈમ ટેબલ અભ્યાસક્રમનો એક ભાગ જ છે. અભ્યાસક્રમનું ઇમ્પ્લિમેન્ટેશન છે ટાઈમ ટેબલ. આપણે કે કેટલાક વિષયના વિષય વસ્તુ નાના ધોરણમાં હોય છે, એ જ વિષયના કેટલાક વિષય વસ્તુ થોડાક અઘરા મોટા ધોરણમાં હોય છે. ઘણી વખત અભ્યાસક્રમમાં આપણે ચેન્જ લાવીએ છીએ. અત્યારે તમે જુઓ કે 25 વર્ષ પહેલા જેવો અભ્યાસક્રમ હતો જે લેવલનો, અત્યારે અભ્યાસક્રમનું લેવલ કેટલું ઊંચું વહી ગયું છે. પહેલા બીજા ત્રીજા ચોથા ધોરણમાં જે ભણાવવામાં આવતું હતું એ પ્રમાણમાં સહેલું હતું. તમે જૂના પાઠ્યપુસ્તકો જોજો અને અત્યારના પાઠ્યપુસ્તકો તમે જોજો. એટલે જેમ સમય જાય છે એમ નાના ધોરણમાંથી મોટા ધોરણમાં એ વિષય વસ્તુ લઈ જવામાં આવે છે, અથવા મોટા ધોરણમાંથી નાના ધોરણમાં એ વિષય વસ્તુ લઈ જવામાં આવે છે. એની પાછળ પણ એ ફિલોસોફી હોય છે. એમ પણ કે કઈ ઉંમરે કેટલું વિષય વસ્તુ ભણાવ, કેટલા વિષયો ભણાવવા જોઈએ એની પાછળ પણ ફિલોસોફી છે. આપણને સૌને ખ્યાલ છે કે અત્યારે ખાસ કરીને આર્ટ્સના વિષયો બહુ પસંદ નથી કરવામાં આવતા. વિજ્ઞાન હોય, ગણિત હોય, અંગ્રેજી હોય, સાયન્સ તમે સ્ટ્રીમ જોઈ. હવે શિક્ષણ નીતિમાં તો આ સ્ટ્રીમ એટલે કે પ્રવાહની પ્રથા જ બંધ કરવાની છે. અને એ જરૂર છે કે વિજ્ઞાન અને ગણિત એવા વિષયો આપણે પર વધુ ભાર આપીએ છીએ. જે મિત્રો બોર્ડમાં અભ્યાસ કરીને આવ્યા છે એમને ખ્યાલ હશે કે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં શાળા કેટલો બધો ભાર આપે છે, કેટલી બધી પ્રેક્ટિસ કરાવે છે. એની સામે હ્યુમેનિટીઝ એટલે કે ભાષા અને સાહિત્યના વિષયોમાં કેમ એની અવગણના કરવામાં આવે છે? તો એની પાછળ પણ આ ફિલોસોફી છે. એવું ન કરવું જોઈએ, પણ એ અલગ અલગ ફિલોસોફી ઉપર ચાલતું હોય છે. જેના મનમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યેની એક બેકગ્રાઉન્ડ નોલેજ હોય, એક વિચારને આધારે એ બંને વિષયને મહત્વ આપતા હોય છે. એક સમય હતો કે આર્ટ્સના કોઈ પણ વિષયોમાં માસ્ટર ડિગ્રી મેળવી હોય, MA, તો બહુ એનો આદર કરાતો કે પોલિટિકલ સાયન્સમાં MA છું, ઇકોનોમિક્સમાં MA છું. અત્યારે એવા ભાષાના એવા ઘણા બધા વિષયો એવા છે જ્યાં ડિપાર્ટમેન્ટની અંદર માસ્ટર ડિગ્રીમાં સંખ્યા જ નથી થતી. તો આ વિચારવા જેવું છે કે આપણે સાયન્સ અને મેથ્સને કેમ આટલું બધું મહત્વ આપવા લાગ્યા, રાઈટ? એટલે એની પાછળ ફિલોસોફી છે, વિચાર છે, એટલે એ શક્ય બને છે, એટલે એવું કરવામાં આવે છે. આ અભ્યાસક્રમનો એક ભાગ છે. વિષયો એટલે જ અભ્યાસક્રમ. અભ્યાસક્રમ રચયિતા પાસે જ્ઞાન હોવું જોઈએ. શેનું? શિક્ષણ અંગેનું, અધ્યયન અંગેનું અને અધ્યાપન અંગેનું. એની પોતાની માન્યતા હોવી જોઈએ. પોતાની કોઈ માન્યતા સ્પષ્ટ જ ના હોય તો અભ્યાસક્રમ પોતે અસ્પષ્ટ બને. અભ્યાસક્રમમાં કઈ બાબતો સમાવવી છે અને કઈ બાબતો નથી સમાવવી, એ બાબતે તમારો કોઈ અભિપ્રાય જ ના હોય તો અભ્યાસક્રમમાં તમે ગમે તે સમાવી લ્યો, બિનજરૂરી વસ્તુ પણ સમાવી લ્યો. તમને કોઈ તમારો અભિપ્રાય પૂછે તો તમારો પોતાનો કોઈ મુદ્દા બાબતે સ્પષ્ટ અભિપ્રાય તો હોવો જોઈએ ને. આપણા દેશની અંદર ઘણા બધા નવા કાયદા કાનૂન આવે છે. આપણે શિક્ષણની વાત કરીએ કે હું તમારામાંથી કોઈને પૂછું કે ભાઈ આજની આપણે નવી શિક્ષણ નીતિ જે આવી છે એ બાબતે તમારો અભિપ્રાય આપો. સરકારે જ્યારે નવી શિક્ષણ નીતિ બનાવી ત્યારે કે આખા દેશમાંથી અભિપ્રાયો માંગ્યા હતા.
એટલે અભ્યાસક્રમ જે રચના કરે છે એની પાસે એક પોતાનો અભિપ્રાય હોવો જોઈએ, પોતાની બિલીફ હોવી જોઈએ, પોતાનો વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ. એના આધારે તે કોઈ પણ કોર્સ હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય, એજ્યુકેશનલ પ્રોગ્રામ હોય, એના હેતુ બને. એ પ્રોગ્રામમાં ટીચરની ભૂમિકા શું હશે, શિક્ષક વિદ્યાર્થીની ભૂમિકા શું હશે, પ્રિન્સિપાલની શું ભૂમિકા હશે, પેરેન્ટ્સની શું ભૂમિકા હશે, તો જ સ્પષ્ટ થાય. લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ ક્લિયર થાય, લર્નિંગ એક્ટિવિટી ક્લિયર થાય, ટીચિંગ મેથડ ક્લિયર થાય. પણ અભ્યાસક્રમ રચયિતાના મનમાં એક વ્યૂ પોઈન્ટ, અભિપ્રાય તો સ્પષ્ટ હોવો જોઈએ ને. હું પોતે જ સ્પષ્ટ ના હોઉં તો મારાથી જે વસ્તુ બનવાની છે, જેનું મારે સર્જન કરવાનું છે, એ ક્યારેય સ્પષ્ટ ના બને. એ સ્વાભાવિક છે. કોઈ પણ કામ લઈ લો તમે જીવનનું, તો અભ્યાસક્રમની ફિલોસોફી પ્રસ્થાપિત કરવાની આ બાબતો છે. કેટલાક ઉદાહરણ તમને હું આપું એટલે આપણો આ મુદ્દો છે બહુ ઝડપથી તમને સ્પષ્ટ થશે. દુનિયામાં ઘણી બધી ફિલોસોફિકલ ઇઝમ છે, વાદ છે. એમાંના મુખ્ય 4 વાદની આપણે વાત કરીએ કે જેની ફિલોસોફી આદર્શવાદી હોય, જેનો જે અભ્યાસક્રમનો રચયિતા છે એના મનમાં આદર્શવાદ ને ધ્યાનમાં રાખીને જ્યારે અભ્યાસક્રમ રચવા બેસે ત્યારે અભ્યાસક્રમ જુદો બનાવે. ત્યારબાદ આપણે વ્યવહારવાદ જોવાના છીએ, વાસ્તવવાદ જોવાના છીએ, અસ્તિત્વવાદ જોવાના છીએ. તો જેવી ફિલોસોફિકલ તમારી વિચાર હોય એવો ક્લાસરૂમ, એવો અભ્યાસક્રમ બને. સ્વાભાવિક છે. આપણે ઘણી વખત નથી કહેતા તું તો ભાઈ બહુ આદર્શવાદી છો, અને ઘણાને આપણે એવું પણ કહીએ છીએ કે તું તો ભાઈ બહુ પ્રેક્ટિકલ છો. તો આ બંને પાછળ એક ફિલોસોફી છે, લાઈફસ્ટાઈલની ફિલોસોફી છે. તો અભ્યાસક્રમ જ્યારે રચવા, અભ્યાસક્રમ કરિક્યુલમ ડેવલપર બેસે ત્યારે એ વિચારે છે, એના મનમાં જો આઈડિયાલિઝમ હોય તો એ કેવો વિચાર કરે? તો એવું વિચારે કે વિદ્યાર્થીઓને ધીમે ધીમે નાના બાળકમાંથી એને મેચ્યોર બનાવવાના છે, અને એના માટે એવા વિષયો લેવાના છે જે એની થિંકિંગ પ્રોસેસ એકદમ આઈડિયલ બનાવે, આદર્શવાદી બનાવે. એમાં વિષયો તરીકે કેવા હોય? ફિલોસોફી હોય, થિયોલોજી હોય, એનામાં મોરલી એકદમ હાઈલી મોરલી એકદમ પરફેક્ટ માણસ બનાવવાનો છે. આપણે કેમ જ્યારે પણ સત્યનું ઉદાહરણ આપતા હોય, ત્યાગનું ઉદાહરણ આપતા હોય ત્યારે રાજા હરિશ્ચંદ્રનું ઉદાહરણ આપીએ, સત્ય અને અહિંસાનું ઉદાહરણ આપતા હોય ત્યારે ગાંધીજીનું ઉદાહરણ આપીએ. ગાંધીજી આદર્શવાદી હતા. એટલે એવા વિષયોને સ્થાન મળે જે મન સાથે, મગજ સાથે તાત્વિક બાબતો અને અમૂર્ત ચિંતન હોય, અને એકદમ આઈડિયાલિસ્ટિક, જે સાચું શું છે, ખરા ખોટાનું ભાન કરાવે, તાર્કિક વિચારવાનું, અમૂર્ત વિષયો પર વધુ ધ્યાન આપે. ગણિત છે, ભાષા છે, જે અમૂર્ત વિષયો છે એને વધુ પ્રાધાન્ય આપવામાં આવે. અને મેં કીધું એમ તત્વજ્ઞાન અને થિયોલોજી તો ખરું જ, કારણ કે આદર્શવાદ છે ને સ્પિરિચ્યુઆલિટીને બહુ મહત્વ આપે છે. તો સ્વાભાવિક છે આવું વિચાર સાથે તમે અભ્યાસક્રમ બનાવવા બેસો તો એ અભ્યાસક્રમમાં એવા વિષયો તમે સમાવો જે આદર્શવાદને અનુરૂપ હોય. બીજો વ્યવહારવાદ લઈએ. વ્યવહારવાદનું બીજું નામ મેં શબ્દ હમણાં આવે છે, પ્રેક્ટિકલ, પ્રાગ્મેટિઝમ પણ શબ્દ કહેવાય છે કે પ્રાગ્મેટિઝમ. એના માટે પ્રાગ્મા શબ્દ છે, ગ્રીક શબ્દ આમાં લખ્યો છે. દાખલા તરીકે કામ, એક્ટિવિટી, પ્રેક્ટિસ, ક્રિયા વિના તમારે સ્વીકારવાનું નહીં. માનસિક વસ્તુ છે, અમૂર્ત ચિંતન છે, એવી કોઈ વસ્તુ નથી. જ્યાં સુધી હું એ વસ્તુ એપ્લાય ન કરું મારા જીવનમાં ત્યાં સુધી હું ના સ્વીકારું. એટલે તમે જુઓ કે આમાં વિષયોના વાડા નહીં. પ્રાગ્મેટિઝમથી જે અભ્યાસક્રમ બનાવવામાં આવે એવા બધા વિષયો એક સાથે એકબીજા સાથે સંકલિત હોય, જોડાયેલા હોય. વિદ્યાર્થીના જીવનમાં ઉપયોગી છે કે નહીં, વિદ્યાર્થીને રસ પડે એવા વિષયો જ ભણવામાં આવે. લેંગ્વેજ ઉપયોગી છે, ફિઝિકલ વે, ફિઝિકલ એજ્યુકેશન જરૂરી છે, જીવનમાં ઉપયોગી છે, જ્યોગ્રાફી જીવનમાં ઉપયોગી છે, હિસ્ટ્રી, સાયન્સ, હોમ સાયન્સ તમે જુઓ કે બહેનો માટે ગૃહ વિજ્ઞાન કેટલું અગત્યનું છે. તો એ વિચારવા જેવું છે કે જ્યારે વ્યવહારવાદ પોતાનો અભ્યાસક્રમ ઘડે, વ્યવહારવાદી કોઈ અભ્યાસક્રમ ડેવલપર હોય તો એ આવા વિષયો લે જે પ્રેક્ટિકલી વ્યવહારુ છે. શબ્દ કેવો સરસ છે કે વ્યવહારુ.
ત્રીજો વાદ આપણે ઉદાહરણ તરીકે લઈએ વાસ્તવવાદ. વાસ્તવવાદનું નામ જ એવું છે કે રિયાલિઝમ. જે વસ્તુ મારી નજર સામે વાસ્તવિક જે છે, ફેક્ટ છે, એને લિટરલ ટ્રુથ જેવો એ શબ્દ વાપર્યો છે, એમાં જે માને. એટલે આપણા જીવનની અંદર ડે ટુ ડે લાઈફમાં જે ઉપયોગી હોય એવા વિષયો. પુસ્તકીય જ્ઞાનનું એકદમ વિરોધી, એટલે કે આદર્શવાદી છે ને, એ પુસ્તકીય જ્ઞાન તરફ લઈ જાય. તમે જુઓ તો રિયલિઝમ છે એ એના વિરુદ્ધનો અવાજ છે કે પુસ્તકીય જ્ઞાન છે ને એનો કોઈ અર્થ નથી. એટલા માટે આ જ્યારે આધારે કોઈ અભ્યાસક્રમ રચનાની શરૂ કરવામાં આવે તો એમાં નેચરલ સાયન્સીસનો ઉપયોગ થાય. ફિઝિકલ સાયન્સ, હેલ્થ, કલ્ચર, ફિઝિકલ એક્સરસાઇઝ, મેથ્સ, જીઓગ્રાફી, હિસ્ટ્રી, એસ્ટ્રોનોમી અને રિયલિઝમ 3R, રીડિંગ, રાઇટિંગ, એરિથમેટિક. તો આવી વસ્તુઓ જે છે રોજિંદા જીવનની ઉપયોગી વિષયો છે એ રિયલિઝમના બેઝ ઉપર જ્યારે અભ્યાસક્રમ રચના કરવામાં આવે ત્યારે. એટલે અભ્યાસક્રમ રચયિતાએ કોઈને કોઈ ફિલોસોફી તો પ્રસ્થાપિત કરવી પડે ને, કે જ્યારે અભ્યાસક્રમ એને રચના કરવી છે એ પહેલા એને કઈ ફિલોસોફી પકડીને ચાલવું છે એ ફિલોસોફી તો નક્કી કરવી પડે ને. તો દેટ ઇઝ આ એક ઉદાહરણ થયું. હજુ એક ઉદાહરણ આપણે લઈ લઈએ, દેટ ઇઝ અસ્તિત્વવાદ. એક્ઝિસ્ટ, હું, મારું અને તમારું અસ્તિત્વ છે. તો અસ્તિત્વવાદ એવું માને છે કે આપણા સૌનું અસ્તિત્વ છે જ, એમાં કાંઈ નવીન નથી. આપણે અસ્તિત્વમાં હતા પણ, અત્યારે પણ છીએ, ભવિષ્યમાં પણ આપણું અસ્તિત્વ રહેશે જ. એટલા માટે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને મહત્વ અસ્તિત્વવાદ સૌથી વધુ આપે છે. દરેક વ્યક્તિ, ઈચ પર્સન, એટલે આમાં તમે જુઓ ને કે સ્ટુડન્ટ સેન્ટર્ડ સિલેબસ બને. જે લોકો અસ્તિત્વવાદમાં માનતા હોય ને એમાં વ્યક્તિને અને સેલ્ફને મહત્વ આપવામાં આવે, સેલ્ફ રિયલાઇઝેશનને મહત્વ આપવામાં આવે, માનવ વિદ્યાઓને મહત્વ આપવામાં આવે, એટલે કે હ્યુમેનિટીઝને, હિસ્ટ્રી ઓફ આર્ટ, એટલે કલા, ક્લાસિક્સ, લિટરેચરને મહત્વ, પરફોર્મિંગ આર્ટને મહત્વ. આ બધા તમે વિષયો તમે જુઓ, આ બધી હ્યુમેનિટીઝ છે. આમાં તમે સાયન્સને એના ઉપર ભાર આપવાના બદલે હું મારી જાતને જાણું એના ઉપર ફિલોસોફી, થિયોલોજી, એન્થ્રોપોલોજી એવા વિષયો આમાં હોય. અસ્તિત્વવાદ એટલે આટલી વિગતો એકદમ ક્લિયર છે કે જ્યારે પણ તમે કોઈ પણ અભ્યાસક્રમની રચના કરો એ પહેલા નક્કી કરવું જોઈએ કે કઈ વિચારધારા મારે સ્વીકારીને ચાલવું છે, કઈ વિચારધારા અનુસાર મારે અભ્યાસક્રમ રચના કરવી છે. પહેલા તમારે આ વિચાર નક્કી કરવો પડે. વિચાર નક્કી કર્યા બાદ બીજું સોપાન છે નીડ એનાલિસિસ, ધેટ ઇઝ નીડ અસેસમેન્ટ. નીડ અસેસમેન્ટ, નીડ એટલે જરૂરિયાત, અસેસમેન્ટ એટલે ચકાસણી, એનાલિસિસ શબ્દ પણ વપરાય છે. એટલા માટે મેં જરૂરિયાતોનું વિશ્લેષણ એવો શબ્દ વાપર્યો. બધાને ખ્યાલ છે કે નીડ, જરૂરિયાત એટલે શું. ઘરમાં આપણે કોઈ પણ વસ્તુ લાવીએ, દાખલા તરીકે આપણે 25,000નો મોબાઈલ લાવ્યા, એટલે આપણને કોઈ પણ પૂછે કે આ મોબાઈલની જરૂરિયાત શું છે. આપણે કોઈ મોંઘી કાર ખરીદીએ એટલે ઘરમાં કોઈ પૂછે કે આની જરૂરિયાત શું છે. આવી જ વસ્તુ છે આપણા જીવનમાં. ખ્યાલ છે કે આપણે અમુક વસ્તુ જરૂરિયાતની હોય તો પણ કરતા હોઈએ છીએ, અમુક વસ્તુ બિનજરૂરી હોય તો પણ કરતા હોઈએ છીએ. જીવનની અંદર બે આપણે ખર્ચ કરતા હોઈએ છીએ. ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ, જે જરૂરિયાત હોય, જરૂરિયાત પૂરતો ખર્ચ, વસ્તુ વસાવ્યા, અને આપણા ઘરમાં એવી ઘણી વસ્તુ હોય છે જે બિનજરૂરી હોય છે. આ વાત છે એ અભ્યાસક્રમને પણ એટલી જ લાગુ પડે. અભ્યાસક્રમ રચનાનું આ બીજું સોપાન કે અભ્યાસક્રમની અંદર તમે જે વસ્તુ સમાવવાના છો એની જરૂર શું છે એ આપણને કેમ ખબર પડે. આપણે એવું તો શું વિશ્લેષણ કરીએ. અભ્યાસક્રમ આખરે કોના માટે છે? વિદ્યાર્થીઓ માટે છે. તો વિદ્યાર્થીઓની જેવી જરૂરિયાતો હોય એવો અભ્યાસક્રમ બનવો જોઈએ ને. વિદ્યાર્થીઓને એવું ન થવું જોઈએ કે અભ્યાસક્રમ ભણતી વખતે આની તો મારે કાંઈ જરૂર જ નથી, આ કોસ, સાઇન, થીટા એને મારે ક્યાં કામમાં લાગશે, આ બહુપદી મને ક્યાં કામમાં લાગશે, a+b² ને એ બધું મને ક્યાં કામ લાગશે. એટલે વિદ્યાર્થીના મનમાં એ વિચાર આવે કે આવી તો મારે જરૂરિયાત જ ન હતી, તો આવો વિષય કે વિષયાંક કેમ આવ્યો. એટલા માટે બીજું અગત્યનું કામ અભ્યાસક્રમ રચયિતાએ કરવાનું છે એ છે જરૂરિયાતોનું વિશ્લેષણ કરવું, જરૂરિયાતો શોધવી. એટલે અભ્યાસક્રમ રચનાની આ પાયાની બાબત એ છે કે એક સારો શૈક્ષણિક કાર્યક્રમ, એજ્યુકેશનલ પ્રોગ્રામ
કે એક સારો સિલેબસ કે એક સારો કરિક્યુલમ વિદ્યાર્થીની જરૂરિયાતના વિશ્લેષણ ઉપર જ આધારિત હોવો જોઈએ. વિદ્યાર્થીને આપણે પૂછવું પડે. વિદ્યાર્થી માત્ર વિદ્યાર્થી નહીં, આપણે ઘણા બધા અભિપ્રાય લઈશું. કોઈ બિઝનેસ કરનાર વ્યક્તિ હોય એ એની પ્રોડક્ટ બજારમાં મૂકે એ પહેલા એ વિચાર કરે કે આ પ્રોડક્ટની જરૂરિયાત છે, આના કસ્ટમર મળી રહેશે. તો આપણે અભ્યાસક્રમ રચના કરતા પહેલા આપણે કેમ ન વિચારીએ કે આપણા ગ્રાહકો તો વિદ્યાર્થી છે. શું આ અભ્યાસક્રમમાં જે વિષયો અને જે વિષયાંગ ઇન્ક્લુડ કર્યા છે, શું એ જરૂર છે? એ વિદ્યાર્થીને જરૂર છે? શું એ જે સમાજમાં એ વિદ્યાર્થી જવાનો છે એ સમાજને જરૂર છે, એ દેશને જરૂર છે, વિશ્વને જરૂર છે? ત્યાં સુધીનો વિચાર કરવામાં આવે કે નીડ એનાલિસિસ આને કહેવાય. એનો અર્થ પણ આપણે જોઈએ કે વિદ્યાર્થીની જરૂરિયાતો અંગે માહિતી પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને જરૂરિયાતોનું વિશ્લેષણ કહેવાય. હવે વિદ્યાર્થી પાસેથી આપણે પૂછવું તો પડશે ને કે એની શું શું જરૂરિયાતો છે. આ માહિતી પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા થાય એને આપણે નીડ એનાલિસિસ કહીએ, નીડ અસેસમેન્ટ કહીએ. આ માહિતી પ્રાપ્તિમાં વિદ્યાર્થીઓ અગાઉથી શું જાણે છે એ પણ જાણવામાં આવે અને હવે વિદ્યાર્થીને શું જાણવાની જરૂર છે એ પણ જાણવામાં આવે. હવે જુઓ કે પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ કે 12 ધોરણ સુધી આપણને ખ્યાલ હોય કે પહેલા ધોરણમાં આટલી વસ્તુ જાણવી જરૂરી છે, 5મા ધોરણમાં આટલી વસ્તુ જાણવી જરૂરી છે. આપણને સૌને એવો વિચાર આવવો જોઈએ કે બીજા ધોરણની અંદર આવા પ્રકરણ છે અને 8મા ધોરણની અંદર કેમ આવા પ્રકરણ છે? કેમ કે એ ઉંમરે વિદ્યાર્થીને એ વસ્તુ જાણવી જરૂરી છે. કોઈ ક્ષેત્ર, કોઈ ફિલ્ડની અંદર એબિલિટી પ્રાપ્ત કરવી હોય, કોઈ સ્કિલ પ્રાપ્ત કરવી હોય, એ પણ આપણે જાણવું પડે. એક સમય હતો જ્યારે 11-12 ધોરણની અંદર વ્યાવસાયિક વિષય આવતો, ઉદ્યોગનો વિષય આવતો. એમાં આવી સ્કિલ બેઝ કામ કરવામાં આવતું. પ્રાથમિક શાળાની અંદર પહેલા સૌ કાર્ય આવતું, સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય. આ ઉપરાંત ચિત્રકલા છે, સંગીત કલા છે, આ વિષયો આવતા. કઈ સ્કિલ વિદ્યાર્થીને આપવી છે, કઈ ઉંમરે, એનું વિશ્લેષણ કરવું પડે, એની માહિતી આપણે મેળવવી પડે. એટલે અભ્યાસક્રમ સીધો રચવા બેસી નથી જવાનો. પહેલું કામ ફિલોસોફી નક્કી કરવાની. ફિલોસોફી નક્કી થઈ ગઈ પછી વિદ્યાર્થીને કેવા અભ્યાસક્રમની જરૂર છે એનું એનાલિસિસ શરૂ કરવાનું. માત્ર વિદ્યાર્થી નહીં, આપણે બધાનો અભિપ્રાય લઈશું. વિદ્યાર્થીને તો સ્વાભાવિક છે ન ખબર પડે, બધી જ ખબર ના પડે, ઓવરઓલ વ્યૂ એનો ન આવે. જ્યારે અભ્યાસક્રમ રચયિતા આવું નીડ એનાલિસિસ કરે છે ત્યારે વિદ્યાર્થીની સ્ટ્રેન્થ અને વીકનેસ વિશે પણ માહિતી પ્રાપ્ત કરે છે. તો જ ખબર પડશે ને કે આ વિષય રાખવો છે કે આ વિષય નથી રાખવો. વિદ્યાર્થીની વીકનેસની જ્યારે ખબર પડે, નિદાન થાય, ત્યારે જ તમે એને શું જરૂર છે તમે આપી શકો ને. તમે જાપાન જેવા કે ફિનલેન્ડ જેવા જ્યાં 100% શિક્ષણનો દર છે અને જ્યાં કેટલાય દેશો એવા છે જ્યાં ક્રિએટિવિટીને મહત્વ આપવામાં આવે છે, ઇનોવેશનને મહત્વ આપવામાં આવે છે. આપણે ત્યાં ઘણા બીબાઢાળ અભ્યાસક્રમમાં ઇનોવેશન કે ક્રિએટિવિટીને મહત્વ નથી આપવામાં આવતું. એ આપણે વિચારવા જેવું છે. 3 ઇડિયટનો પેલો સીન આપણને યાદ છે કે જે મશીનનું ડેફિનેશન જ્યારે આમિર ખાન બોલે છે ત્યારે એ શિક્ષકે ડેફિનેશન સ્વીકારતા નથી, પણ પુસ્તકમાં આપેલી ડેફિનેશન સ્વીકારે છે. એટલે આપણે વિચારવા જેવું છે કે અભ્યાસક્રમની અંદર આપણે એને કઈ સ્કિલ આપવી છે, શું એક્સેપ્ટ કરવું છે, એનામાં શું ડેવલપ કરવું છે. એટલે જરૂરિયાતોનું આપણે આ રીતે વિશ્લેષણ કરવું પડે. અભ્યાસક્રમનો વિકાસ મુખ્યત્વે વિદ્યાર્થીની જરૂરિયાતની પૂર્તિ માટે જ હોય છે. પહેલા આપણે વિદ્યાર્થીની જરૂરિયાત જાણીએ. અભ્યાસક્રમનો વિકાસ મુખ્યત્વે વિદ્યાર્થીની જરૂરિયાત પૂરી કરવા માટે હોય છે. વિદ્યાર્થીની જરૂરિયાત અહીંયા એવું લેવાનું, વિદ્યાર્થીને કંઈક શીખવું છે, એ પૂરું કોણ કરી દેશે? અભ્યાસક્રમ. આપણને વિદ્યાર્થીમાં તરસ છે, એ તરસ છીપાવી કોણ દેશે? અભ્યાસક્રમ. એક જ્ઞાનની તરસ હોય, એક કૌશલ્યની તરસ હોય, માહિતીની તરસ હોય, ક્ષમતાની તરસ હોય, એની કલા, એની સર્જનાત્મકતા ખીલવવાની તરસ હોય, એનું ઓવરઓલ ડેવલપમેન્ટની તરસ હોય. એ પૂર્તિ કોણ કરશે? એ અભ્યાસક્રમ કરી આપશે. બરાબર. એટલે હવે એ તમને જે જરૂરિયાત હોય, તમે ખ્યાલ છે કે નાના બાળકને એને જરૂર ના હોય વધારાનું ખવડાવી દો તો એના અપચો થઈ જાય. અભ્યાસક્રમમાં એવું જ છે.
વિદ્યાર્થીની જરૂર મુજબ નું આપવું પડે, નહીતર વિદ્યાર્થીને અપચો થઈ જાય, માનસિક તાણ આવે. વિદ્યાર્થીની જરૂરિયાતોનો અભ્યાસ કરવાનો અને એની ઓળખ કરવાની પ્રક્રિયાને આપણે જરૂરિયાતોનું વિશ્લેષણ કહીએ. બે શબ્દ અગત્યના છે. વિદ્યાર્થીની જરૂરિયાતનો અભ્યાસ કરવાનો કે જાણવાનો કઈ કઈ જરૂરિયાતો છે, પછી જરૂરિયાતોનું લિસ્ટ બનાવવાનું અને એના આધારે અભ્યાસક્રમ આપણે બનાવતા હોય છે. આ બીજું અને અગત્યનું સ્ટેપ છે. આ એવર ચેન્જિંગ જે 21મી સદી છે એમાં અભ્યાસક્રમ સ્વાભાવિક છે કે બદલાવાનો છે. શું આ અભ્યાસક્રમ આ 21મી સદીમાં જેવું નોલેજ જોશે, જેવી સ્કિલ જોશે એવો આપી શકે એવો અભ્યાસક્રમ છે? એ અભ્યાસક્રમ રચયિતાએ પૂછવું જોશે. 20 વર્ષ પહેલા જે સ્કિલની જરૂર હતી એ 21મી સદીમાં નહીં ચાલે. માત્ર સાક્ષરતા નહીં ચાલે, એનામાં ગાણિતિક એબિલિટી જોશે, એનામાં સાયન્ટિફિક લિટરસી જોશે, આઈસીટીની લિટરસી જોશે, ફાઇનાન્શિયલ લિટરસી જોશે, સાથે કલ્ચરલ લિટરસી પણ જોશે. આ ઉપરાંત એનામાં ક્રિએટિવિટી વિકસાવવાની છે, કોમ્યુનિકેશન એબિલિટી વિકસાવવાની છે, કોલેબોરેશન વિકસાવવાનું છે, એકબીજા સાથે કામ કરી શકે એવું, એની ક્યુરિયોસિટી વિકસાવવાની છે, એની ઇનિશિયેટિવ એ પહેલ કરી શકે, એ લીડરશિપ લઈ શકે. કેટલી બધી બાબતો એવી છે 21st સેન્ચુરી સ્કિલ્સ. તો આ સમાજની જરૂરિયાત છે, માત્ર વિદ્યાર્થી નહીં. અભ્યાસક્રમ રચયિતાએ માત્ર વિદ્યાર્થીની જરૂરિયાતો નથી જોવાની, એણે સમાજની જરૂરિયાત પણ જોવાની છે કે જ્યારે 21મી સદીની અંદર વિદ્યાર્થી જે સમાજમાં જવાનો છે એ સમાજને કેવા વિદ્યાર્થીની જરૂર છે. એટલે અહીંયા સમાજની જરૂરિયાતો પણ તપાસવાની છે. જે સોસાયટીમાં એ અભ્યાસક્રમ અમલમાં મૂકવાનો છે એ. એટલે આ જરૂરિયાતોનું જે વિશ્લેષણ કરીએ છીએ એના મુખ્ય બે જ હેતુ છે. પહેલો હેતુ જે આપણે ચર્ચા કરી કે વિદ્યાર્થીની જરૂરિયાતો પહેલું ઓળખવી એ પહેલો હેતુ છે, અને બીજો હેતુ એવો છે કે આ જરૂરિયાતો અનુસાર અભ્યાસક્રમ રચવો. અથવા ઘણી વખત એવું પણ થતું હોય છે કે અભ્યાસક્રમમાં ફેરફાર કરવો પડે. આપ સૌને ખ્યાલ છે કે જ્યારે અભ્યાસક્રમમાં ફેરફાર થાય છે, પરિવર્તન આવે છે, ત્યારે ઘણા બધા ચેપ્ટર્સ એના એ રિપીટ થાય છે. કેમ? તો કે એ બધા ચેપ્ટર્સ તો જરૂરી જ છે. ગણિત અને વિજ્ઞાનનો ગમે તેટલો નવો સિલેબસ બનાવો તો એમાં અમુક બાબતો તો આવે જ, એ રિપીટ થાય. તો આ જરૂરિયાતોના વિશ્લેષણના બે હેતુ: વિદ્યાર્થીની જરૂરિયાત ઓળખવી અને એ જરૂરિયાત અનુસાર અભ્યાસક્રમ રચનાની શરૂઆત કરવી, અથવા આ નવો અભ્યાસક્રમ હોય તો રચના, અભ્યાસક્રમ શરૂ હોય તો એમાં સુધારો કરવો કહેવાય, એને પરિવર્તન કરવું કહેવાય. આપણને સૌને ખ્યાલ છે કે સમયાંતરે અભ્યાસક્રમોમાં બદલાવ આવતા હોય છે, અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવતો હોય છે, બરાબર? એટલે જરૂરિયાતનું વિશ્લેષણ જે કરવામાં આવે એ કોઈ લક્ષણ તમે જુઓ તો કોઈ એક વખતનું કામ નથી કે અત્યારે આપણે તમારી જરૂરિયાતો જોઈ લીધી તો લાઈફ ટાઈમ તમારી જરૂરિયાતો એવી જ રહેશે. શું આપણા જીવનમાં આપણી જરૂરિયાતો એક સરખી રહે છે? જેમ જીવન આગળ વધે છે એમ આપણી જરૂરિયાતો બદલાય છે, આપણી જરૂરિયાતો એક સ્ટેપ આગળ વધે છે. આપણે બધાને ખ્યાલ છે, આપણી પાસે કાંઈ ન હોય તો આપણે સાયકલથી શરૂઆત કરીએ, પછી આપણે બાઇક લઈએ છીએ, પછી 4 વ્હીલ લઈએ છીએ. તો આ આપણી જરૂરિયાતોનો ચેન્જીસ છે. આપણા ઘરની અંદર સર સામાન ન હોય તો આપણે ધીમે ધીમે એમાં કેટલી વસ્તુઓ વસાવી લઈએ છીએ. આવું જ વિદ્યાર્થીમાં કે સમાજમાં જરૂરિયાતો એક સરખી ના રહે. થોડોક સમય જાય એટલે એની ડિમાન્ડમાં ફેરફાર થાય, એની નીડમાં ફેરફાર થાય જ. એટલે તમને બધાને ખ્યાલ છે કે આપણે 5 વર્ષે એક વખત અભ્યાસક્રમનો રિવ્યુ કરવો જ પડે છે. 5 વર્ષે એક વખત અભ્યાસક્રમમાં ફેરફાર કરવો જ જોઈએ, જેથી સમાજમાં જે ચેન્જ આવ્યો છે, જે વિદ્યાર્થીમાં ચેન્જ આવ્યો છે, એ ચેન્જ અભ્યાસક્રમમાં પ્રતિબિંબિત થવો જોઈએ. એ એની બેઝિક વસ્તુ છે. ટૂંકમાં જરૂરિયાતોનું વિશ્લેષણ એ બાબત નક્કી કરે છે કે અભ્યાસક્રમમાં બિનજરૂરી, બિન ઉપયોગી કઈ વસ્તુ લેવાતી તો નથી ને, બરાબર? એટલે એની સિમ્પલ વસ્તુ છે કે આપણા ઘરમાં કોઈ બિનજરૂરી વસ્તુ તો નથી આવતી ને. જો અગાઉથી આપણે આપણી જરૂરિયાત નક્કી કરી હોય તો આપણા ઘરમાં કોઈ દિવસ બિનજરૂરી વસ્તુ ના આવે. એવી જ રીતે અભ્યાસક્રમમાં બિનજરૂરી મુદ્દા, બિનજરૂરી વિષય ન આવે જો વહેલા આ સ્ટેપની અંદર આપ
આપણે વિશ્લેષણ કરી લીધું હોય કે વિદ્યાર્થીને કઈ વસ્તુ ઉપયોગી છે, કયો પાઠ ઉપયોગી છે, કયો મુદ્દો ઉપયોગી છે, એ નક્કી કરી લીધું હોય, જાણી લીધું હોય, તો સ્વાભાવિક છે અભ્યાસક્રમ એટલો સરસ બને કે બિન ઉપયોગી વસ્તુ જ ના આવે. હું તમને ઉદાહરણ આપું કે આપણે ઘણા ધોરણની અંદર કઈ ભાષા શરૂ કરવી એનો આધાર વિદ્યાર્થીની જરૂરિયાત ઉપર રાખે. અંગ્રેજી ભાષાનું મેં તમને બહુ શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું કે એક સમય હતો જ્યારે 10મા ધોરણમાં પણ અંગ્રેજી ભાષા વૈકલ્પિક હતી. અત્યારે 12મા ધોરણ સુધી અંગ્રેજી ભાષા કમ્પલસરી થઈ ગઈ છે. તો આપણે સમયાંતરે સિલેબસમાં ચેન્જ કર્યો અને આપણે વિચાર્યું કે આ તો અંગ્રેજીને અવગણવી અઘરી પડે એમ છે, એટલે ઝડપથી આપણે સિલેબસમાં ચેન્જ કર્યો અને અભ્યાસક્રમમાં અંગ્રેજીને વધુ પ્રાધાન્ય આપ્યું. એટલે અભ્યાસક્રમમાં કઈ વસ્તુ ઉપયોગી છે, કઈ વસ્તુ, અને ઘણા બધા તમે જુઓ અભ્યાસક્રમમાં ચેન્જ થાય ને એટલે ઘણા બધા બિનજરૂરી ચેપ્ટર્સ નીકળી જતા હોય છે અને નવા ચેપ્ટર્સ, નવા પાઠ, નવી કવિતાઓ આવતી હોય છે. ઘણી વખત બહુ જૂના પ્રસંગો નીકળી જાય. લેટેસ્ટ નવા ખેલાડી હોય તો એમની વાત ઘણી વખત આવી જતી હોય છે. જૂના ખેલાડીઓ હોય મહાન, તો એ ખેલાડીઓની જગ્યાએ અત્યારે લેટેસ્ટ જે નવા ખેલાડીઓ છે એમનો પરિચય આવતો હોય છે. કારણ કે વર્ષો જતા જાય એમ ઇતિહાસની અંદર નવી નવી વસ્તુઓ બનતી હોય છે, તો એક ઘટનાનો સમાવેશ કરવો પડે. 1957નો વિપ્લવ બહુ જરૂરી છે, એ હશે અને હોવો જોઈએ, પણ આઝાદી બાદ પણ ઘણા બધા નાની એવી ચળવળો થઈ હોય તો એની વિગતો પણ ધીમે ધીમે અભ્યાસક્રમમાં સમાવવી પડે. બરાબર, તો એ નીડ એનાલિસિસથી આપણને ખબર પડે. હવે નીડ, જરૂરિયાતો ક્યાંથી શોધશું આપણે, આની માહિતી ક્યાંથી શોધશું? તો વિદ્યાર્થી રિલેટેડ ડોક્યુમેન્ટ્સ આપણે જોશું કે વિદ્યાર્થીની નોટબુક્સ, વિદ્યાર્થીએ જે કોઈ લખ્યું હોય એ, વિદ્યાર્થીના પરિણામ પત્રકો, ગવર્મેન્ટની પોલિસી ડોક્યુમેન્ટ જોઈએ, ગવર્મેન્ટના જે રિપોર્ટ્સ આવ્યા હોય એ જોઈએ. ગવર્મેન્ટ રિપોર્ટ બહાર પાડે ને કે આ અભ્યાસક્રમની અંદર આટલી આટલી વસ્તુ હતી, એમાંથી આ વસ્તુ સક્સેસ ગઈ, આ વસ્તુ સક્સેસ ના ગઈ, આ વસ્તુની ઔદ્યોગિક એકમની અંદર આવા પ્રકારના વિદ્યાર્થીની જરૂર છે એવો રિપોર્ટ આવે કે આ ક્ષેત્રની અંદર સાવ બેરોજગારી છે, આ ક્ષેત્રની અંદર ખૂબ જરૂર છે. ગવર્મેન્ટના ડોક્યુમેન્ટમાંથી આપણને ખબર પડે. વિદ્યાર્થી, શિક્ષકો, વાલી, આ બધાનું વલણ આપણે તપાસીએ, એનો સર્વે કરીએ, કયા વિષય પ્રત્યે કેવું વલણ છે, કયા મુદ્દા પ્રત્યે કેવું વલણ છે. વર્ગખંડમાં જઈને અવલોકન કરીએ, ઓબ્ઝર્વેશન કરીએ, એક્ઝામના રિઝલ્ટ જોઈએ, લર્નિંગ ટીચિંગ મટીરિયલ જે હોય એનો આપણે અભ્યાસ કરીએ. એટલે જરૂરિયાત છે એ માત્ર કઈ વિદ્યાર્થીને પૂછવાથી નહીં, આ ઘણી બાબતોમાંથી જરૂરિયાત જાણવા મળે. આ માહિતી પ્રાપ્તિના સ્ત્રોત છે આ બધા. આ ઉપરાંત પોલિસી મેકર્સ પાસેથી વ્યૂ પોઈન્ટ્સ લઈએ, શિક્ષણ ખાતું હોય એના ઓફિશિયલ પાસેથી વ્યૂ પોઈન્ટ લઈએ, શિક્ષકોના અભિપ્રાય જાણીએ, સ્ટુડન્ટના અભિપ્રાય જાણીએ, કેળવણીકારોના અભિપ્રાય જાણીએ. જે લોકો એમ્પ્લોયર્સ, જે આ વિદ્યાર્થીને નોકરી આપવાના છે, તમે સ્વાભાવિક છે કે એન્જિનિયરિંગની અંદર જે ઉદ્યોગની અંદર જઈને વિદ્યાર્થીઓ નોકરી આપવાના છે એ ઉદ્યોગપતિઓના અભિપ્રાયો લેવામાં આવે તો અભ્યાસક્રમ કેટલો સરસ બને કે અમારે તો આવું મેન ફોર્સ જોઈએ છે અને તમે આવા વિદ્યાર્થીઓ આપો છો જેમને એક સામાન્ય પકડતા નથી આવડતું. તો એમ્પ્લોયર્સના અભિપ્રાય લેવામાં આવે કે એમને કેવા વિદ્યાર્થીઓની જરૂર છે. વોકેશનલ ટ્રેનિંગ સ્પેશિયાલિસ્ટ જે હોય, વ્યવસાયની ટ્રેનિંગ આપતા હોય, એની પાસેથી એટલે પેરેન્ટ્સનો અભિપ્રાય પણ લેવામાં આવે છે. વિવિધ સામાજિક જૂથના અભિપ્રાય લેવામાં આવે છે. ઇન્ફ્લુએન્સર ઇન્ડિવિડ્યુઅલ્સ, ખૂબ ઉચ્ચ દરજાના માણસો હોય એના પણ લેવામાં આવે છે. એકેડેમિક સ્પેશિયાલિસ્ટ એટલે કે સબ્જેક્ટના એક્સપર્ટના અભિપ્રાય લેવામાં આવે છે. સબ્જેક્ટ એક્સપર્ટના તો અભિપ્રાય લેવા જ પડે ને. સમાજની અંદર જે સંસ્થાઓ છે, કોમ્યુનિટી એજન્સીઝ, એના અભિપ્રાય પણ લેવામાં આવે છે. એટલે તમે વિચાર કરો કે અભ્યાસક્રમની રચના કરવી એટલી સહેલી નથી. અભ્યાસક્રમની જે રચના કરવી છે એટલી સહેલી નથી. આટલું ડિટેલમાં આપણે એનો અભ્યાસ કરવો પડે, એની માહિતી બધા પાસેથી જઈને માહિતી મેળવવી પડે. એમ સીધો જ અભ્યાસક્રમ રચના કરવામાં આવતી નથી. એટલે હવે આપણે આગળ વધીએ. વિદ્યાર્થીઓના લખાણના સેમ્પલ, જેની મેં વાત કરી, વિદ્યાર્થીઓના પરિણામની વાત કરી, તજજ્ઞોના મંતવ્યો લેવા પડે, વિદ્યાર્થીને મુલાકાત કરવી પડે, સર્વે કરવા પડે. આ બધું કરશો કયા સાધનના આધારે? કે તમે ક્વેશ્ચનર બનાવો, એમાં વિદ્યાર્થી હા ના એવો જવાબ આપે, લખીને જવાબ આપે, અથવા એવો જવાબ પણ આપે ક્રમ માપદંડમાં કે એગ્રી,
ડિસએગ્રી, થોડોક એગ્રી. તમે યાદ કરો કે જ્યારે પણ કંપની હોય, મોબાઈલ કંપની, અને કોઈ એપ્લિકેશન હોય, દાખલા તરીકે એમાં રેટિંગ માંગે, એને ક્રમ માપદંડ કહેવાય, કે તમારો અનુભવ હતો એને રેટિંગ આપો, 1 to 5 માં રેટિંગ આપો, કે 4 રેટિંગ, 3 રેટિંગ, 2 રેટિંગ, આવું એને રેટિંગ કહેવાય આને, બરાબર. એટલે એવું તમે પણ કરી શકો કે આ વિષયના આ મુદ્દા અંગેનું રેટિંગ, જેમાં રેટિંગ નબળું આવે, જે સ્વાભાવિક છે, એ વિષય વસ્તુના મુદ્દા કાઢી નાખવામાં આવે. ડિસ્કશન રાખવામાં આવે, પબ્લિક ડિસ્કશન, વિદ્યાર્થીઓ વચ્ચે ડિસ્કશન, પેરેન્ટ્સ મીટિંગ કરીને ડિસ્કશન રાખવામાં આવે, પર્સનલ વિઝિટ્સ કરવામાં આવે, ઓબ્ઝર્વેશન કરવામાં આવે. તો વિદ્યાર્થીઓની આ સમાજની નીડ આ રીતે આપણે જાણી શકીએ, બરાબર. જ્યારે આ નીડ એનાલિસિસ કરીએ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું. પહેલી વાત તો એ કે જુદા જુદા વ્યક્તિ પાસેથી માહિતી મેળવવી જોઈએ. મેં લિસ્ટ આપ્યું આખું તમને, કોઈ 1-2 વ્યક્તિ પૂરતું ન રહેવું જોઈએ. માત્ર વિદ્યાર્થીની માહિતીથી તમે અભ્યાસક્રમ ન ઘડવા માંડો. બીજું, કોઈ પણ જરૂરિયાતો કાયમી નથી, એ હંમેશા યાદ રાખવું. દરેક જગ્યાએ એ જરૂરિયાતો માન્ય હોય એવું ન માનતા કે અહીંયા ગુજરાતમાં જે જરૂરિયાત છે એ મહારાષ્ટ્રમાં જરૂરિયાત હશે એવું જરાય ન માનતા. કોઈ પણ જરૂરિયાતો યુનિવર્સલ નથી. દરેક દેશ સ્થળ પ્રમાણે જરૂરિયાતો બદલાય, વિદ્યાર્થીના ગ્રુપ પ્રમાણે બદલાય, વિષય પ્રમાણે બદલાય. અભ્યાસક્રમમાં પરિવર્તન અને સુધારા માટે જરૂરિયાત વિશ્લેષણ કરવું જ જોઈએ. સંશોધનની ત્રિકોણ પદ્ધતિ, 3 વખત એનું 3 એંગલથી એનું માપન થાય. માહિતીનું એકત્રીકરણ કરવું જોઈએ, બરાબર. માહિતી પ્રાપ્તિના સ્ત્રોતની આપણે વાત કરી. આ ફરીવાર એ જ વાત છે કે જે દસ્તાવેજો છે એ આપણે એનું પેલું એનાલિસિસ કરવું જોઈએ. કેટલાક ઉદાહરણ આપણે લઈ લઈએ. દાખલા તરીકે સમાજ અને વિદ્યાર્થી આ બંનેના મનમાં આટલી બાબતો તો કોમન જ હોય. શિક્ષણ પ્રત્યે જરૂરિયાત, પહેલી જરૂરિયાત શું હોય કે મારા સ્વસ્થ મનમાં, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વિકસે. સાઉન્ડ બોડી એ સાઉન્ડ માઇન્ડ, બરાબર છે. એટલે જો સાઉન્ડ બોડી હોય તો એને રિલેટેડ વિષયો આવે અને સાઉન્ડ માઇન્ડ બને, એવો એક હેતુ હોય, બરાબર. બીજું, પર્યાવરણના રક્ષણ માટેની એક ફિલિંગ ડેવલપ થાય. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવો, અત્યારની જે માંગ છે એ અનુસાર સ્કિલ મને મળે, આ એની જરૂરિયાતના વિધાનો છે. મારામાં લિંગ્વિસ્ટિક એબિલિટી આવે, ટેકનોલોજીકલ એબિલિટી આવે, અને કલ્ચરલ રીતે પણ હું એકદમ લિટરેટ બનું. તો આ એક કોમન જરૂરિયાતો જે બધામાં હોય, ગમે તે અભ્યાસક્રમમાં આ બાબતો તો સ્પર્શે જ. આ ઉપરાંત પણ વિદ્યાર્થીની ઘણી જરૂરિયાતો હોય. એક માણસ તરીકે ખાવું, પીવું, સૂવું એ બધી બેસિક જરૂરિયાતો છે. એ રાષ્ટ્ર તરીકે, કોઈ રાષ્ટ્ર એવું હોય જેમાં વિદ્યાર્થીમાંથી એને એક સૈનિક તૈયાર કરવો હોય તો એવો સિલેબસ બને. લોકલ, રાજ્ય, સ્ટેટ કે સ્થાનિક જરૂરિયાત હોય. દાખલા તરીકે કોઈ ખેતી પ્રધાન પ્રદેશ હોય, દાખલા તરીકે પંજાબ, તો ત્યાં ખેતી પ્રધાન પ્રદેશ હોવાથી એવું નોલેજ મળે એવો અભ્યાસક્રમ બનવો જોઈએ. જે તે સમુદાય, જે તે સોશિયલ ગ્રુપની જરૂરિયાત પણ હોઈ શકે છે. સ્કૂલની પણ જરૂરિયાતો હોય છે. વિદ્યાર્થીની પણ અલગથી જરૂરિયાતો હોય છે. દાખલા તરીકે કોઈ ટેલેન્ટેડ વિદ્યાર્થી છે તો એની અલગ જરૂરિયાત હોય. કોઈ અપવાદરૂપ બાળક છે, મેન્ટલી રિટાર્ડેડ બાળક છે, તો એની અલગ જરૂરિયાત હોય. એને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ બનાવવો જોઈએ. બીજું આપણે જોઈએ કે વિદ્યાર્થીની બીજા એંગલથી જરૂરિયાતો જોઈએ તો પહેલી તો શારીરિક જરૂરિયાત હોય, બીજી સામાજિક જરૂરિયાત હોય. કેવી સામાજિક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત એટલે કેવી? તો કે આદર મેળવવાની જરૂરિયાત, પ્રેમની, સન્માનની, લાગણીની જરૂરિયાત, સ્વીકારની જરૂરિયાત, સુરક્ષાની જરૂરિયાત, એવું. અને સેક્સની જરૂરિયાતની તો મેં વાત કરી, એજ્યુકેશનલ નીડ તો દરેક વિદ્યાર્થીની અલગ અલગ હોય, બરાબર. એટલે સમાજની દ્રષ્ટિએ પણ આવી રીતે જરૂરિયાત હોય. જે તે સમાજ માટે, જે તે રાષ્ટ્ર માટે અલગ જરૂરિયાત હોય. આપણને સૌને ખ્યાલ છે કે ચાઇનાનું એજ્યુકેશન લ્યો, જેપનીઝ એજ્યુકેશન લો, ફિનલેન્ડનું એજ્યુકેશન લ્યો, બ્રિટનનું એજ્યુકેશન લ્યો કે અમેરિકાનું એજ્યુકેશન સિસ્ટમ લ્યો, દરેક રાષ્ટ્ર પ્રમાણે એજ્યુકેશન સિસ્ટમ બદલાય છે. કેમ? તો કે જે તે દેશની નીડ, જરૂરિયાત અલગ અલગ છે. જે તે રાજકીય પરિસ્થિતિ અનુસાર પણ જરૂરિયાતો બદલાય. આર્થિક પરિબળો અનુસાર, જેની ચર્ચા આપણે હમણાં જ કરી ગયા લેક્ચરમાં, કે પર્યાવરણની જરૂરિયાત મુજબ પણ બદલાય, બરાબર. એટલે એ મુજબ પાછો સિલેબસ ચેન્જ કરવો પડે. આપ સૌને ખ્યાલ છે કે છેલ્લે અને અગત્યનું છે વિષય સંબંધી જરૂરિયાત. હવે આપણે વિચાર કરીએ કે કેટલા બધા વિષયો દુનિયામાં છે. ગણિત, વિજ્ઞાન, ભાષા, એના પેટા વિષયો,
તો એમાંથી એક સર્વેનું ચિત્ર મેં મૂક્યું છે. દાખલા તરીકે કે મેથ્સ એટલે ગણિત જે છે એ 25% લાઈફ કોર્સીસ જે છે એ 24%, ઇંગ્લિશ છે 22%, સાયન્સ છે 12%. તમે વિચાર કરો આપણે ત્યાં કેટલાક વિષયોની ડિમાન્ડ વધારે છે, કેટલાક વિષયોની ડિમાન્ડ ઓછી છે. બરાબર? એટલે એ વિચાર પણ કરવો પડે, પછી એ વિષયો ઇન્ટ્રોડ્યુસ કરવા પડે. બરાબર? આટલી વસ્તુઓ આમાં આવે છે. આમ અભ્યાસક્રમ રચના કરનારે વિચારવું જ પડે. પહેલા એને ફિલોસોફી એસ્ટાબ્લિશ કરવી પડે અને ત્યારબાદ વિદ્યાર્થી, સમાજ, વાલી આ દરેકની જરૂરિયાત વિચારવી પડે, નીડ એનાલિસિસ કરવું પડે. ત્યારબાદ અભ્યાસક્રમ રચનાની શરૂઆત થાય. આ 2 સોપાનોની ચર્ચા આપણે